હે ગાઈસ, બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? વાગી ગયા છે 7 અને આવી ગયા છીએ શોપ પર. બધો માલ ઉતારી લીધો છે અને આજે છે બુધવાર એટલે લાઇટ જતી રહી છે અને ગરમી છે જોરદારની. તો જોઈએ હવે કેટલા વાગે આવે લાઇટ. તમે ક્યાં આટો મારી આવ્યા અત્યારમાં? છાપા દેવા ગયા હતા? કેના હતા છાપા? તમને બધી ખબર હોય છાપા ક્યાં દેવા? વાહ ધમભાઈ વાહ. એવું? હા, તમને કોણ છાપા આપે? હોની હોની છાપા આપે તમને? ભાઈ ભાઈ ક્યાં? તમે કેટલા છાપા દેવા જાવ છો આખા દીમાં? હે વાગી ગયા છે 7:30 અને ચલો ગાંઠિયા લઈ આવીએ. શોપ ઓપન है अभी. જય કાળિયા ઠાકર દ્વારકાધીશ. જય મા ચામુંડા. ચલો ગાંઠિયા લઈ લીધા છે. જોઈ ઋષિ જાણી ગયા કે આ કોઈ રાજકુમારનો છે અને ભૂખ્યો છે. ઋષિએ રાજાને મસ્ત ગરમા ગરમ શાક ને ગાંઠિયાની મોજ છે અત્યારમાં. બહુ તીખું લાગશે. મારા નાની ચાખે છે ભાયાવદનનું મસ્ત સ્વાદ. કેવું છે? તીખું છે? કાંઈ તીખું નથી. ગયા છે 9:30 અને મોટો કોથરો અને પાઇપ ને લઈને નીકળવાનું છે. અંડરગ્રાઉન્ડ ફિટિંગ છે ત્યાં. હાલો જય માતાજી. પાઇપની ભારી લઈ લીધી છે અને પાછળ સામાન રખાઈ ગયો છે. ચલો હવે નીકળીએ. કામ પતાવી અને આવી ગયો છું ઘરે અને વાગી ગયો છે 1:30 અને બધા આપણા છોડવાને પાણી પાઈ દીધા છે અને ચલો હવે જમવા. આજ તો મસ્ત દાળ પકવાન બનાવ્યા છે. ચલો દાળ પકવાન ખાવા. જોરદાર બન્યા છે અને રહીને બ્લોગ ઉતારવાનું યાદ આવ્યું કારણ કે દાળ પકવાન જોઈને જેટલી આમ તલબ વહી ગઈ હતી ને છેલ્લે પૂરા થવા આવ્યા છે. મસ્ત ફુદીનાની ચટણી હતી, ડુંગળી હતી, પકવાન, દાળ, આખું લીંબુ નીચોડીને ખાધું. હા મોજ પડી ગયા. ગેસ વાગી ગયા છે 4. ટાઈમ થઈ ગયો છે શોપ પર જવાનો. નીકળીએ. કુંડી થઈ ગઈ છે હાવ ખાલી. પેલા પી લઈએ. વાગી ગયા છે 4:30 અને છોડવાનો સ્ટોક આવી ગયો છે. તો ચલો ગોઠવી લઈએ અને બીજી જરૂર ના હોય મૂકી દઈએ બાજુમાં. શું લેવા આવ્યો? ક્રન્ચી ચોકબાર. કેટલી લઈ ગયો? પેલા 3 લઈ ગયો. હાલો બધા કોલ્ડ કોફી પીવા. મસ્ત મજા આવી ગઈ છે બધું મિત્ર. આ હું બધે વાળ ને શેરા જેવા કરીને આવ્યો હતો. એવું હોય? સ્ટાઇલિશ થઈ ગયો બાકી રાજકોટ જઈને. ઘણા ટાઈમ પછી મિત્ર આવી ગયો છે આટા બાટા મારવા, સીન સપાટા રાખવા, એની ગર્લફ્રેન્ડ ને મળવા. નહીં કાંઈ નથી ભાઈ, રહેવા દેજો, કેન્સલ. ઘણા દિવસ પછી આવ્યો અને હું ને મિત્ર જાય છે રાઈડ ઉપર. મિત્ર તું ચા બનાવીશ અત્યારે? ડાયરેક્ટ 12મું કરી છે. મારો મિત્ર 10માં પાસ થઈ ગયો છે. હવે ડાયરેક્ટ 12મું કરશે. આખા ગામ ધોવાળા બંધ જમાડવાનો છે પાસ થઈ ગયો એટલે. નહીં પૂગી વારે. હાલો ભાઈ આ વાર હે પૂગાય એમ નથી. હાલો ભાઈ આ વાર છે પૂગાય એમ નથી. હવે ઈ મારો મિત્ર પૈણ્યા ને તે બે પાર્ટી હારે દઈ દે. હારે દઈ દે. અત્યારે જેને ચા પીવું એ આવી જાવ. મિત્ર ટી સ્પેશિયલ લઈ જાય છે. બરાબર? લીટર એક છે કા? 5 માણસ થઈ ચા. વાગી ગયા છે 8 અને જાઉં છું ડિલિવરી માટે. ચલો નીકળું. વાગી ગયા છે 8 અને કામનો ફોન આવ્યો છે તો નીકળું છું કામે. નાનીમાં કોણ ખાય છે? નાની તમારું રિવ્યુ આપો. કેવો છે કોણ? બહુ મસ્ત. સાચું ખાલે ખાલી હે ને? બહુ મસ્ત છે. બ્લેક કરંટ કોણ જોરદાર છે. નાનીએ કોણ ખાવા કાઢ્યો એ મમ્મીને ઈચ્છા થઈ ગઈ. મમ્મીએ કાઢ્યો હે ને? લાવો મમ્મી. ચલો બ્લેક કરંટ કોણ ખાવા. ઓનલી ફોર 20 રૂપિયા. 20 રૂપિયામાં જોરદાર આઈટમ બનાવી. બોલીએ બ્રિજેશભાઈ.
ક્યાં બેચ રહે હે આપ ચા વેચવાનો ટાઈમ પૂરો થઈ ગયો. એમ નો મેઇન ધંધો તારો ચાનો છે પણ સાઈડમાં અગરબત્તી વેચે છે અત્યારે. અગરબત્તીમાં ઘણી આઈટમ આવી છે, તમે જોઈ શકો છો. અલગ 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 ગલક ગલક કરે જો લોકોમાંથી. ઘરે જમવા આવી ગયો છું અને આજ તો મસ્ત ગરમા ગરમ ભજીયા બનાવ્યા છે, પાક છે, ચટણી છે અને છાશ છે. ચલો હવે જમી લઉં ફટાફટ. જોયો તે તારો વિડીયો? હે હું હા જોયો નથી ને ખાલી ખાલી આયા કે છે. આઈસ્ક્રીમ ખાવીશ તારે? નથી ખાવી? ખાવી છે? પૈસા દઈ દે. આ મેં લીધી જો પૈસા. આઈ રે જો આઈસ્ક્રીમ. પૈસા દઈ દે પૈસા. પૈસા તો દઈ દે. નથી ખાવી ને તારે? લાવો પાછી લાવો. દઈ દે ભાઈ. હાલો હાલ્યો. નથી ખાવી ને? નાઈટ ડાયો થઈ ગયો એ. હાલ હાલ નથી ખાવી? ટાટા. ટાટા કહી દે. પૈસા દઈ દે. અમે લઈ દે પૈસા દઈ દે પેલા. પૈસા લાવો. પૈસા. ગાડીની ચાવી લાવો. લાવો મારી મૂકી દો. પૈસા દે ને પેલા. પૈસા વગર ના જવા દો. લાઈ તો આને હે માતાજી હાલો ટાટા કહી દો. ટાટા કહી દે. નથી જોતો હાલો. ટાટા કહી દે. અમાર નથી જોતો. ટાટા. સી યુ. હા લે આ તો ના કરી દે. આજે મિત્ર હું ટ્રાય કર્યું તે નવું 5 વાળી ચોકોબાર. 5 વાળી ના હોય. 5 વાળી આવે? આવે જ ને. આવે આવે. ખુશ્બુમાં 5 વાળી આવે છે. ચોકબાર છે 5 વાળી અને બીજી એક આ ઓરેન્જ આવે છે 5 વાળી. બે આઈટમ એક થી એક છે. મિત્રને વધારે ચોકબાર મજા આવી અને મને વધારે ઓરેન્જ મજા આવે છે. એક નંબર આવે છે. આઈટમ બનાવી બાકી 5 વાળી જોરદાર. તો ચલો હવે નીકળીએ. 11 વાગ્યા છે તો હે ઓરેન્જ ચખાડો તને હા. ઓરેન્જ હાલો એક ઓરેન્જ ખોડું. લાય ઓરેન્જ નું અનબોક્સિંગ હું કરું. પકડ ગાઈસ ને આપણે બતાવીએ. જો કલર જોઈને જ મજા આવી જાય. આમ ખાવાનું ઈચ્છા થઈ જાય તને. હા 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 અતિ આનંદ આવી ગયો. વાહ. હવે એક ઓલું બટકું ખા ને એક આનું બટકું ખા પછી તું કે તને વધારે મજા છે એમાં એવી. કેવી છે ઓરેન્જ? મસ્ત. હે આના કરતા વધારે આવે. એ તો કહું યાર. સોડાનો ટેસ્ટ આવી જાય. સોના ઓરેન્જ છે. ઓરેન્જ ઓલે આપણે સોડા નથી પીતા ફેન્ટા એના જેવો ટેસ્ટ આવે ને. બહુ મજા આવે. પછી એકદમ આ છે ને વધારે ઠંડી લાગે, એકદમ કુલ લાગે ઓલી ચોકબાર કરતા. ગાઈસ આવી ગયા છીએ ઘરે અને હવે મસ્ત શાંતિથી આરામ કરીએ. તો મળીએ ફરી એકવાર કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.